ચક્રમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ અને જેમાં આપને જણાવીશું 22 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર સુધી આ એક અઠવાડિયામાં કેવી રહેશે તમામ ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત અને સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું આજે જબરદસ્ત ફોર્મ્યુલા। તેમજ રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ આપને જણાવીશું। દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ અમે તમને જણાવીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી શકો છો। તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 22 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર સુધીનું આ અઠવાડિયુંનું ફળ કથન કેવું રહેશે એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજરાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજરાન દારૂવાલા। ચિરાગજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। શ્રી ગણેશાય નમઃ। ચિરાગજી, સૌપ્રથમ વાત કરીએ તો દર્શકો માટે આગામી અઠવાડિયાનું પોતાનું ફળકથન સાંભળવા અત્યારે આપણી સાથે જોડાયેલા છે। સૌપ્રથમ આપણે રાશિફળની વાત કરી લઈએ। પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુનનું રાશિફળ કેવું રહેશે અને સાથે જ આવનારા દિવસોમાં પ્રગતિ થાય તે માટે આપ તેઓને શું જણાવશો? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ અને હું આપ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ। જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર 2024નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો આ અઠવાડિયે તમારા જે પણ અટકેલા કાર્યો છે એ અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે। શનિ આપણું બળવાન છે એટલે આ અઠવાડિયે તમને ઘણું બધું મળી શકે છે જે કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય। તમારી જે નાણાકીય સ્થિતિ છે એ સુધરશે। કાર્યસ્થળ પર તમને નવા સાથીદારોનો સાથ સહયોગ મળશે, બોસીસનો સહયોગ મળશે, સિનિયર્સનો સહયોગ મળશે। અને જો વૈવાહિક જીવનમાં કોઈ પણ પ્રકારનું મનમુટાવ ચાલી રહ્યું હતું, ડિસ્પ્યુટ્સ ચાલી રહ્યા હતા, ઝઘડા ચાલી રહ્યા હતા, તો એનો ધીમે ધીમે અંત આવતો દેખાશે। મેષ રાશિના જાતકો એમ કહી શકો છો કે તમારું પ્રોફેશનલ લાઈફ અને તમારી પર્સનલ લાઈફ બંનેમાં તમને સુધારો જોવા મળશે। પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે। આ અઠવાડિયે જો તમે યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો, તમારા વ્યાપાર અર્થે યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો, તો એ પણ શક્ય છે અને એમાં પણ તમને બહુ જ સારું લાભ મળી શકે છે। અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે। અને ઇમ્પોર્ટન્ટલી જો તમે ક્યાંક પાસ્ટમાં રોકાણ કરેલું છે કોઈ પ્રોપર્ટીમાં, જમીનમાં, તો એનું તમને રિટર્ન સારું નહોતું મળતું, તો એનું રિટર્ન પણ તમને આ અઠવાડિયે મળી શકે છે। જો કોઈ તમને ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવા માંગો છો તો બુધવારનો દિવસ અને શુક્રવારનો દિવસ આ 2 દિવસ બહુ જ સારા રહેશે। આ 2 દિવસ લીધેલા નિર્ણયો અથવા તો આ 2 દિવસમાં તમે જો રોકાણ કરશો તો એ પણ આપણા માટે ફાયદાકારક સાબિત થશે। મેષ રાશિના જાતકો આ અઠવાડિયું આપણું પોઝિટિવલી નીકળશે। એન્જોય કરો। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો હવે આળસનો ત્યાગ કરો। જે કંઈ પણ તમારા મગજમાં ચાલી રહ્યું છે, જે તમારા પ્લાન્સ છે, જે ટાર્ગેટ્સ છે, એના ઉપર કાર્ય કરવાનું ચાલુ કરી દો। એની પાછળ પડી જાઓ। જો એની પાછળ પડી જશો તો ખરેખર તમને મજા આવશે। વ્યાપારીઓને થોડીક સાવધાની રાખવાની જરૂર છે। જો તમે કોઈની સાથે ડીલ કરી રહ્યા છો તો પ્રોપર પેપરવર્ક કરજો। ઉધારમાં માલ ના આપતા। પૈસાનું લેવડ દેવડ કરી રહ્યા છો તો પણ સાવધાની રાખવાની જરૂર છે। વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયે કાર્યસ્થળ પર તમારી મહેનત તમને બહુ જ સારું ફળ આપીને જશે। કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહ્યા છો તો એક્સપર્ટ્સની સલાહ અવશ્ય લેજો અથવા તો થોડુંક સમજી વિચારીને તમે ડિસિઝન લેશો તો એ આપણા હિતમાં રહેશે। તમારા ઘરમાં કોઈ બુઝુર્ગ છે તો એમની સેહતનું, એમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધેલું કે કોઈ પણ પ્રકારની લાપરવાહી ના રાખતા। નાની નાની તકલીફો મોટી થઈ શકે છે એટલે એનું તમને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। જે સ્ટુડન્ટ્સ
વિદેશ જઈને ભણવા માંગે છે અથવા તો કંઈક ક્રિએટિવ કરવા માંગે છે, તો એનું પ્લાનિંગ, એનો જે તખતો છે આ અઠવાડિયે તમને તૈયાર કરવાનો રહેશે. મને લાગે છે વૃષભ રાશિના જાતકો આવનારું સમય તમારું બહુ જ સારું રહેશે, પણ પ્લાનિંગ કરીને, પ્રોપર પ્લાનિંગ કરીને જો તમે કાર્ય કરશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. અને બીજું, જલ્દબાજીમાં કોઈ ફેસલો ના લેતા, ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો તો તમારા હિતમાં નહીં આવે, એટલે એનું પણ તમને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તમે તમારા પરિવારના સદસ્યો સાથે અથવા તો મિત્રો સાથે પણ કોઈ પર્યટન સ્થળ ઉપર જવાનું વિચાર કરતા હતા, કોઈ ધાર્મિક યાત્રા ઉપર જવાનું વિચાર કરતા હતા, તો એ પણ આ અઠવાડિયે શક્ય છે. ઘણું બધું થઈ શકે છે, પણ એક એક કાર્ય કરો, ધીમે ધીમે કરો, 100% તમારો ડંકો વાગશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારેય નહીં, જે કરવું છે કરી નાખો. તમને સારી ઓપોર્ચ્યુનિટીઝ આ અઠવાડિયે મળી શકે છે, પણ જો તમે શેર બજારમાં રોકાણ કરી રહ્યા છો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છો અથવા તો કોઈ પણ પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છો, તો એક્સપર્ટ્સની, વિશેષજ્ઞની સલાહ લઈને તમે નિવેશ કરશો તો એ આપણા માટે બહુ જ સારું રહેશે. તમને જૂના ક્લાયન્ટ્સ પાછા મળી શકે છે, એના માટે તમને થોડીક પહેલ પણ કરવી પડશે, પણ મને લાગે છે કે ઘણું બધું સરપ્રાઇઝિંગલી તમને મળી શકે છે. અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ, એવા પૈસા જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય, એ પણ તમને પાછા મળી શકે છે. એટલે કે આર્થિક સ્થિતિ તમારી જે છે એ મજબૂત થશે. જે તમને તકલીફો પડી રહેલી એ તકલીફો હવે દૂર થતી તમને દેખાશે. નોકરી કરી રહ્યા છો, નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો, તો થોડુંક રોકાઈ જાઓ. આ બદલાવનો સમય નથી. થોડુંક રોકાશો તો તમને ખરેખર મજા આવશે. તમે તમારી ટીમ સાથે બહુ જ મહેનત કરેલી, એનું પરિણામ તમને આ અઠવાડિયે જોવા મળશે. સફળતા તમને 100% જોવા મળશે. બુધવારના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ 101 વખત આ મંત્રનું જાપ કરશો તો તમારા જે પણ કાર્ય અટકી રહેલા કે જેમાં તમને સક્સેસ નહોતી મળી રહેલી, એમાં તમને ધીમે ધીમે સક્સેસ દેખાશે અને તમારા બધા કાર્યો સ્મૂથલી થતા દેખાશે, આસાનીથી થતા દેખાશે. એટલે એનું ખાસ ધ્યાન રાખજો. મિથુન રાશિના જાતકો, આ અઠવાડિયું સારી રીતે નીકળશે. ચોથી આગળ વાત કરીએ હવે અન્ય 3 રાશિઓની, તો સૌપ્રથમ વાત કરી લઈએ કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે, કે આ 3 રાશિના જાતકોનું ભવિષ્ય કેવું રહેશે. હવે આપણે આવીએ ચોથી રાશિ, કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, તમને તમારા અંદરથી અહંકાર કાઢી દેવું પડશે. જેટલું થાય એટલું જમીનથી જોડાયેલા રહેશો તો તમને ખરેખર મજા આવશે. જે લોકો એક્સપોર્ટ્સનું વેપાર કરી રહ્યા છે, ઇમ્પોર્ટનું વેપાર કરી રહ્યા છે, વિદેશ જઈને કાર્ય કરવા માંગે છે, આ અઠવાડિયે બહુ જ સમજી વિચારીને તમે ડિસિઝન લેજો, નકર તો તમને નુકસાન થઈ શકે છે. પારિવારિક સંબંધોમાં નિકટતા વધશે. સપ્તાહની શરૂઆતમાં તમારા મનમાં નવા નવા વિચારો, ક્રિએટિવ આઈડિયાઝ આવશે અને જો તમે એને તમારા કાર્યમાં લગાવશો તો તમને ખરેખર બહુ જ સારો નફો મળી શકે છે. તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં, વ્યાપારમાં આગળ વધવાની તકો દેખાશે અને શત્રુઓ ઉપર પણ તમે વિજય પ્રાપ્ત કરશો. કર્ક રાશિના જાતકો, સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે. વ્યાપારને વધારવાનું વિચાર કરી રહ્યા છો, એક્સપાન્શનનું વિચાર કરી રહ્યા છો, તો એક્સપાન્શનનું અઠવાડિયું છે. અથવા તો તમને લાગે છે કે નહીં, તરત એક્સપાન્ડ નથી કરવું, તો એનું જે પ્લાનિંગ છે, એનો જે તખતો છે, એ આ અઠવાડિયે તમે તૈયાર કરી શકો છો. કર્ક રાશિના જાતકો, યાત્રા ઉપર જો જઈ રહ્યા છો તો વાહન ચલાવતી વખતે સાવધાની રાખજો. હેલ્થ ઇશ્યુઝ આવી શકે છે, એનું પણ ધ્યાન રાખજો અને જંક ફૂડને અવોઇડ કરો. આ અઠવાડિયું કર્ક રાશિના જાતકો, ખાલી તમને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બાકી તમારી પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બહુ જ સારી રીતે નીકળશે અને તમને તમારા કરિયરમાં સારું ગ્રોથ જોવા મળશે. કર્ક રાશિના જાતકો, અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ પાંચમી રાશિ, સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, આ અઠવાડિયે તમને તમારા અંદર એક અલગ પ્રકારનું એગ્રેસિવનેસ જોવા મળશે. એટલે કે તમારા અંદર એક અલગ ઉર્જા, એક અલગ જુનૂન જોવા મળશે અને જો તમે એને સારી રીતે યુઝ કરશો તો ખરેખર તમે પોતાને એક અલગ મુકામ ઉપર લઈ જઈ શકશો.
પૈસાની બાબતમાં સમજદારીપૂર્વક નિર્ણય લેજો. લેવડ દેવડ કરતા વખતે પણ સાવધાની રાખવાની જરૂર છે. જે લોકો પ્રોપર્ટી રિલેટેડ કાર્ય કરી રહ્યા છે, જે લોકો દલાલીનું વેપાર કરી રહ્યા છે, કન્સલ્ટન્ટ છે, બ્રોકર્સ છે, તમારા સંપર્કો વધી શકે છે. નેટવર્કિંગ તમારું વધશે. તમે મજબૂત પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવી શકો છો અને એ લોકો તમને તમારા વેપારમાં ઘણો બધો ફાયદો અપાવીને જશે. પૈતૃક સંપત્તિ, કોર્ટ મામલાઓમાં સમાધાન થઈ શકે છે અથવા તો કોર્ટ કેસ તમારા ફેવરમાં આવી શકે છે. સિંહ રાશિના જાતકો એમ ગણી લો કે કરિયરમાં આગળ વધવાનો આ સમય છે અને અત્યારે જો તમે ડિસિશન્સ નહીં લો, અત્યારે જો તમે કાર્ય નહીં કરો તો આવનારા સમયમાં તમને તકલીફો આવશે. એટલે કે આ સમય છે જે પ્રોપર તમને એનો યુઝ કરવાનું રહેશે. સિંહ રાશિના જાતકો, તમારી હિંમત અને તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળશે. તમે એક સાથે 3 કાર્ય, એક સાથે 4 કાર્ય પણ કરી શકો છો. તમારું ઇન્ટ્યુશન લેવલ જે છે, આપણે કહીએ સિક્સ્થ સેન્સ, એ પણ બહુ જબરદસ્ત રહેશે. એટલે કે શત્રુઓ તમારું કંઈ નહીં બિગાડી શકે અને હિડન એનિમીઝ કે અમુક લોકો વિચારતા હોય કે તમને નુકસાન પહોંચાડે તો પણ કંઈ નથી થવાનું. એટલે બિંદાસ થઈ જાઓ. આ અઠવાડિયે તમને બિંદાસ થવાની જરૂર છે અને જે કરવું છે, જેવી રીતે કરવું છે, કરી નાખો. કોઈના ભરોસે બેઠા ના રહેતા. પોતાના ઉપર વિશ્વાસ રાખીને જો કાર્ય કરશો તો ખરેખર મજા આવશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, શુક્રનું ગોચર આપણા જીવનમાં ઘણું બધું આપીને જશે. જે લોકો કપડાનું વેપાર કરી રહ્યા છે, જે લોકો ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, જે લોકો મેકઅપ આર્ટિસ્ટ છે, સલૂનનું વેપાર કરી રહ્યા છે, તો આ અઠવાડિયું તમારું એક્સપાન્શનનું અઠવાડિયું છે. તમને નવા સારા ક્લાયન્ટ્સ મળી શકે છે અને જૂના ક્લાયન્ટ્સ જે કદાચ તમારાથી નારાજ થઈ ગયેલા કે તમે સારી ડીલ નહોતી આપી, તો એ પણ તમારી સાથે કન્વિન્સ થઈ જશે. એટલે પાછું તમારું રીબોન્ડિંગ, તમારું જે બોન્ડિંગ છે એ પાછું થઈ જશે સારું. કન્યા રાશિના જાતકો, થોડીક અડચણો આવી શકે છે. એના માટે હું તમને કહીશ કે મંગળવારના દિવસે ગણેશજીની પૂજા અર્ચના કરો. ઓમ ગણ ગણપતાય નમઃ 108 વખત ગણેશજીની આ મંત્ર ઉચ્ચારણ કરો અને સવાર અને સાંજ મંગળવારના દિવસે આ 2 વખત તમે ગણેશજીની આરતી કરશો. 5 ગુલાબના ફૂલ અને 5 મોદક ગણેશજીને અર્પણ કરો અને એમની આરતી કરશો તો ખરેખર બધી અડચણો, બધી મુસીબતો તમને દૂર થતી દેખાશે અને તમે પોતાને એક અલગ મુકામ ઉપર જોશો. તમારી જૂની મિલકતના વેચાણથી પણ તમને સારો ફાયદો થશે. એટલે સારી ડીલ મળી શકે છે, સારા ઇન્વેસ્ટર્સ મળી શકે છે, સારા બાયર્સ તમને મળી શકે છે. વિચારી લો, આનાથી વધારે અગત્ય તમને શું જોઈએ? કંઈ પણ નથી જોઈતું. તમે ખરેખર ઘણું બધું કરશો અને તમે આ અઠવાડિયે એવા ડિસિશન્સ લેશો જે આવનારા સમયમાં તમારા હિતમાં હશે. આ અઠવાડિયું કન્યા રાશિના જાતકો તમારું સારી રીતે નીકળશે. બિલકુલ. તો આગળ વધુ અન્ય 3 રાશિઓની પણ વાત કરી લઈએ. તુલા, વૃશ્ચિક અને ધન. આ રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું કેવું છે? હવે આપણે આવીએ 7મી રાશિ તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, જેટલું વધારે વિચાર કરશો એટલું આપ કન્ફ્યુઝનમાં રહેશો, સ્ટ્રેસમાં રહેશો, કાંઈ પણ નહીં કરી શકો. એટલે વિચાર કર્યા કરતાં કાર્ય કરવાનું ચાલુ કરી દો. બીજું, આ અઠવાડિયે કાર્યસ્થળ પર તમારા વિચારોને મહત્ત્વ આપવામાં આવશે. એટલે કે તમારા જુનિયર્સ, તમારા સિનિયર્સ, તમારા બોસીસ તમારી વાત સમજશે અને તમને એગ્રી પણ કરશે. નાણાકીય બાબતોમાં સુધારો જોવા મળશે. આ સપ્તાહ તમે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો. તમારી સ્વાસ્થ્ય ઉપર તમને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તમે દરેક કાર્યમાં તમારું શ્રેષ્ઠ આપશો અને એનું જે આઉટકમ છે, એનું જે પરિણામ છે એ પણ તમને બહુ જ સારું મળશે. નવી ઓપોર્ચ્યુનિટીઝ, નવી તકો તમને જોવા મળશે. તુલા રાશિના જાતકો, ઘણું બધું થઈ શકે છે પણ એક સાથે 5 કાર્ય કરતાં એક કાર્ય ઉપર ફોકસ આપશો. એક કાર્ય થઈ જાય પછી બીજા ઉપર આપશો તો ખરેખર તમને મજા આવશે. બીજું, જે લોકો લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છે, સારા પાત્રો નહોતા મળતા, તો આ અઠવાડિયે સારા પાત્રો તમને મળી શકે છે. બીજું, તમે તમારા રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માંગો છો. તમારા પાર્ટનરને તમારા પરિવારના સદસ્યો સાથે ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચાર કરો છો, તો એના માટે પણ તુલા રાશિના જાતકો આ અઠવાડિયું સારું છે. આ અઠવાડિયું તમારી પર્સનલ લાઈફમાં 100% સુધારો જોવા મળશે.
અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, તમારા અંદરથી તમને જિદ્દીપણું છે એ કાઢી દેવું પડશે. લોકોનું સમજો અને એના પછી તમે ડિસિઝન લો. જલ્દબાજીમાં, ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લેતા, નકર તો નુકસાનકારક સાબિત થઈ શકે છે. વ્યાપાર કરી રહ્યા છો, વ્યાપારમાં આર્થિક લાભ મળશે. જે લોકો સરકાર સાથે કાર્ય કરી રહ્યા છે, ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ, ગવર્મેન્ટ ટેન્ડર્સ લઈ રહ્યા છે, એ લોકોને કંઈક સારું પ્રોજેક્ટ, કંઈક સારું ટેન્ડર મળી શકે છે. આ અઠવાડિયે તમારું જે કરિયર છે એ નઈ દિશામાં દોડશે, એટલે કે ઘણા બધા તમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ આવશે, ક્રિએટિવ આઈડિયાઝ આવશે અને એનું લાભ તમે 100% ઉપાડવાના છો. ખાલી એક વસ્તુનું ધ્યાન રાખજો વૃશ્ચિક રાશિના જાતકો, તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. નકર તો જો તમે નિયંત્રણ નહીં રાખો તો સંબંધો બગડી શકે છે. વ્યાપારમાં એ સંબંધો બગડી શકે છે, તમારા ઘરના સદસ્યો સાથે પણ સંબંધો બગડી શકે છે. એટલે આ વસ્તુનું તમને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બાકી અઠવાડિયું તમારું સારી રીતે પોઝિટિવલી નીકળશે. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, આલસ કરશો કંઈ નહીં મળે. આ અઠવાડિયે તમને એક અલગ જુનૂનથી, એક અલગ ઉત્સાહથી કાર્ય કરવું પડશે. એની પાછળ પડી જવું પડશે. મંગલ તમને ઘણું બધું આપીને જશે. ધન રાશિના જાતકો, આ અઠવાડિયે તમે ચાલાકાઈથી કાર્ય કરશો, થોડુંક સ્માર્ટ વર્ક કરશો, થોડુંક ચાલાકાઈથી કાર્ય કરશો તો તમને ખરેખર ઘણું બધું મળી શકે છે. જે કદાચ પાસ્ટમાં તમને કદી નહીં મળ્યું હોય એ આ અઠવાડિયે મળી શકે છે. તમને તમારા જીવનમાં ખુશીઓનું આગમન થતું દેખાશે. રચનાત્મક કાર્યોમાં પણ તમારો જે રસ છે એ વધશે. તમે નવી નવી વસ્તુઓ શીખશો અને એને તમે તમારા પ્રોફેશનલ લાઈફમાં, તમારા વ્યાપારમાં પણ તમે ઇમ્પ્લિમેન્ટ કરશો. અચાનક પ્રવાસ પર જવાના પણ બહુ જ સારા યોગો દેખાય છે. વિવિધ સ્ત્રોતોમાંથી તમારી આવક થઈ શકે છે. જે લોકો ઇન્વેસ્ટર્સ છે, કોઈ પણ પ્રકારનું રોકાણ કરી રહ્યા છો તો સમજી વિચારીને કરો અને જલ્દબાજીમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લેતા, પ્લાનિંગથી કરશો, રિસર્ચ કરીને કરશો તો ખરેખર તમને મજા આવશે. ધન રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિલકુલ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે અને બ્રેક બાદ વાત કરીશું આગળની રાશિઓ વિશે. આપ ક્યાંય ના જતા. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે આગળ વાત કરીશું મકર, કુંભ અને મીન રાશિ વિશે કે આ ત્રણ રાશિના જાતકોનું આવનારું અઠવાડિયું કેવું રહેશે. હવે આપણે આવીએ 10મી રાશિ મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, આ અઠવાડિયે તમે શેર બજારમાંથી સારી ઇન્કમ ઊભી કરી શકો છો. તમારા આવકના સ્ત્રોત વધશે, પણ નાણાકીય બાબતોમાં થોડીક સાવચેતી તમને રાખવી પડશે. કોઈના ઉપર ભરોસો ના કરતા. જો ભરોસો કરશો તો તમારો ભરોસો તૂટી શકે છે. અણધાર્યા ખર્ચાઓ પણ વધી શકે છે. સંબંધોમાં સુમેળ જાળવવાનો પ્રયાસ તમને કરવું જોઈએ. આ અઠવાડિયે લાંબા સમયથી પૈસા અટકેલા છે, લાંબા સમયથી કોઈ કાર્ય અટકેલું છે તો એ અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. તમને તમારા વૈવાહિક જીવનમાં પણ પોઝિટિવિટી જોવા મળશે, એટલે સંબંધોમાં સુધાર આવશે. જો વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ છે તો કદાચ એનું પણ નિરાકરણ આ અઠવાડિયે આવી શકે છે. પણ તમારા માટે એટલું સજેશન છે કે કોઈ પણ કાર્યમાં, કોઈ પણ વાતમાં ઉત્તેજિત ના થઈ જતા, એક્સાઇટેડ ના થઈ જતા. થોડુંક મનને શાંત રાખવાની જરૂર છે. મકર રાશિના જાતકો, તમે જો મન શાંત રાખીને કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે. તમારું સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી પોઝિટિવ પોઈન્ટ એ છે કે તમારું મેનેજમેન્ટ અને તમારું કમ્યુનિકેશન ઉપર બહુ જ સારી પકડ છે. તો આ બે વસ્તુઓને, આ બે શબ્દો ઉપર તમે ધ્યાન આપશો તો એમ ગણી લો કે તમે ઘણું બધું કરી શકો છો. યાત્રાના યોગ ઓછા દેખાય છે, પણ જે કાંઈ પણ તમે વ્યાપાર સાથે જોડાયેલા છો એ વ્યાપારમાં તમને તમારું બેસ્ટ આપવાનું રહેશે. તમે જેટલી એફર્ટ્સ આપશો એટલું એનું પોઝિટિવ અને સારું પરિણામ તમને આવનારા સમયમાં દેખાશે. મકર રાશિના જાતકો, અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. આપણે આવીએ 11મી રાશિ
કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, જે ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું, જે ઇન્સ્ટેબિલિટી ચાલી રહેલી, એ ઇન્સ્ટેબિલિટી હવે દૂર થતી દેખાશે. એટલે કે તમને તમારા કરિયરમાં, તમને તમારી નોકરીમાં, વ્યવસાયમાં સ્ટેબલ લાગશે બધું. આ અઠવાડિયે તમે જો નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો, ઇન્ટરવ્યૂ આપવા જવાનું વિચાર કરી રહ્યા છો, તો બેસ્ટ અઠવાડિયું છે. મંગળવારનો દિવસ અને ગુરુવારનો દિવસ અને શનિવારનો દિવસ, આ 3 દિવસ તમે સારી ઓપોર્ચ્યુનિટીઝ શોધી શકો છો, ઇન્ટરવ્યૂ આપવા જઈ શકો છો અને તમે સિલેક્ટ પણ થઈ જશો. આવકના સ્ત્રોત વધશે, તમને પ્રમોશન પણ મળી શકે છે. ઇન્ટરનલ ટ્રાન્સફર, જો તમે એક કંપનીમાં કામ કરી રહ્યા છો, એ જ કંપનીની કોઈ બીજી શાખામાં, બીજા રાજ્યમાં જઈને, બીજા શહેરમાં જઈને કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એ બદલાવ માટેનો પણ સમય છે. કુંભ રાશિના જાતકો, એ બદલાવ તમને તમારા કરિયરમાં, તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં ઘણું બધું આપીને જશે. ભવિષ્ય માટે એ બધું ફાયદાકારક સાબિત થઈ શકે છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે અને તમારું જો દેવું, તમારું જે ડેપ્ટ વધી ગયેલું, એ પણ ઓછું થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. નિયમિત વ્યાયામ, યોગ કરતા રહો, મેડિટેશન કરો, એનાથી તમને તમારા અંદર પોઝિટિવિટી જોવા મળશે, જેની તમને ખરેખર બહુ જ જરૂર છે. કુંભ રાશિના જાતકો, મને લાગે છે બધું બેલેન્સિંગ કરવા માટેનું આ અઠવાડિયું છે, બધું લેવલિંગ કરવા માટેનું આ અઠવાડિયું છે. એના ઉપર ફોકસ આપો, ખરેખર આપ બાજી જીતી જશો. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ છેલ્લી રાશિ, મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, જે કરવું છે કરી નાખો, કોઈના ભરોસે બેઠા ના રહેતા. જો તમે કોઈના ભરોસે બેઠા રહેશો તો તમારો ભરોસો તૂટી શકે છે. તમારી કોઈ બાધા અધૂરી છે તો એ પૂરી કરવાનો સમય આવી ગયો છે. તીર્થયાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો તો આ અઠવાડિયું એના માટે સારું રહેશે. નોકરી કરતા લોકોને આર્થિક લાભ થઈ શકે છે. સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, કંઈક નવું બિઝનેસ ચાલુ કરવાનું વિચાર છો, તો એમાં પણ આ અઠવાડિયું જબરદસ્ત તમને પરિણામ આપશે. મીન રાશિના જાતકો, મને લાગે છે કે આ અઠવાડિયે તમે જો કોઈ પણ પ્રકારનું રોકાણ કરશો, શેર બજારમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, પ્રોપર્ટીમાં રોકાણ, તો અત્યારે કરેલું રોકાણ આવનારા સમયમાં તમને સારું રિટર્ન આપી શકે છે. પ્રોપર મેનેજમેન્ટની તમને જરૂર છે, પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગની તમને જરૂર છે. ખાલી આટલું તમે ધ્યાનમાં રાખશો તો તમને ખરેખર મજા આવશે અને આધ્યાત્મિકતા તરફ તમારો જે ઝુકાવ છે એ વધશે. ગાયત્રી મંત્રનું પાઠ કરો, દિવસમાં 7 થી 11 વખત કરશો, ખરેખર તમને મજા આવશે. આ અઠવાડિયું મીન રાશિના જાતકો, પરિવારમાં સુખ શાંતિ પણ જળવાયેલી રહેશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિલકુલ. તો ચિરાગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. શ્રી ગણેશાય નમઃ. તો દર્શકો, આવતા સપ્તાહે રવિવારે આ જ સમયે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે. આવતા સપ્તાહ સુધી મને અને ચિરાગભાઈને આપશો રજા. નમસ્કાર.